શૈલાપ્પા ભાઈ મને પૂછ્યા વગર પેટીઓ નખાઈ આવ્યા છે. એ મને કીધું હતું કે હું તને પેટીઓ નખાવા રે ટ્રેક્ટરમાં લઈ જાય, પણ ભાઈ આમ ના વહી ગયા છે મને લીધા વગર ના. તમને બતાવું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા એક નવા બ્લોગમાં. આજનો દિવસ કેવો જાય છે એ તમારી સાથે હું શેર કરીશ. આખામાં દવા અટતી હોય ને તો આપણે એમ લાગે કે ના ના દવા એને તડે છે, ક્યાંય બગડતી નથી. અને હજી સુધી એવું થયું છે કે સારી દવા છે ને, આપણે જો અહીંયા પાણી ભરીને અહીંથી દવા છાંટવાની હોય ને તો હંમેશા તમારે જોઈ લઉં ઓલા ખૂણે જ તે દવા ખૂટે, આ સાઈડ કોઈ જો ખૂટે જ નહીં. એટલે પાછું આપણે ત્યાંથી અહીંયા હાલીને આવવાનું. એવું તમારી સાથે થતું હોય તો કોમેન્ટ કરી દેજો. બાજરીમાં મચ્છીનો બહુ પ્રકોપ છે એવું લાગે છે, કારણ કે બીજો એક રોગ દેખાતો નથી મચ્છી સિવાય. આમ જો દવા છાંટું ને નકરી મચ્છી જ ઉડે છે આમાં બતાતી હોય તો. બીજો કોઈ રોગ આપણને લાગતો નથી એટલે સારું છે. અને બાજરી ઘણી મોટી છે, અમારી કડ સુધી આવે છે એટલે સારી એ બાજરી થઈ છે આપણે. શૈલાપ્પા ભાઈ મને પૂછ્યા વગર પેટીઓ નખાઈ આવ્યા છે. એ મને કીધું હતું કે હું તને પેટીઓ નખાવા રે ટ્રેક્ટરમાં લઈ જાય, પણ ભાઈ આમ ના વહી ગયા છે મને લીધા વગર ના. તમને બતાવું. ધીરું કરો તો કોપીરાઈટ આવી જાય. ધીરું કરી નાખો. બંધ કરે, બંધ કરી નાખો ને ભાઈ, 2 મિનિટ બંધ કરો, કોપીરાઈટ આવી જાય એટલે કહું. આમ જો મેં શૈલાકાને કીધું હતું કે આ પેટીઓ તમે જ્યારે નખાવો ત્યારે મને લઈ જાયજો, પણ આમને નખાઈ આવે છે. આમ જો કાગળિયા પેક નાખે લઈ જાય ટકા ટક. કેટલાની પડી? 4000. મેં કીધું હતું કે એ જો મને હું આવીશ, એ મને કીધું હતું હું તને લઈ જાય. ભાઈ આમને નખાઈ આવે છે, ચકાચક પેટીઓ નખાવી છે ટીકડી ટીક. ભાઈ ભાઈ હવે મજા આવશે ટ્રેક્ટર હાંકવાની. અહીંયા જો શરૂ છે. અને બીજું હું આ લોખંડનું કરાવેલું છે. ઓકે, હું પેલા શૈલાકારે પેલા વાત કરી લઉં પછી મળીએ. કવામાં જોયા છે આ બધાને, અને પેલા મેં આ બધાને લીધા હતા વ્લોગમાં, પણ ભાઈ ક્યારેક આપણી વાડીએ નજર આવે છે તો હારવાર હું લઈ લઉં. હજી ભાઈ કવામાંથી આવેલા છે બધા. અહીં જો પ્રદીપભાઈ હમું જોઈ લો. એટલે ભાઈ બધા હજી કવામાંથી નથી આવેલા છે. વિશાલભાઈ આઈસ્ક્રીમ લાવ્યા છે, સાંજના છે ભાઈ. કોક હોય તો બપોર લઈને આવે. હું ઈંદો અને વિસલો તને ભાઈ ખાઈ બેઠા બેઠા. વ્લોગને અહીંયા જ સમાપ્ત કરું છું આજ માટે. બસ આટલું જ.